जय श्री कृष्ण मित्रों। हेरोनનું સૂત્ર બરાબર, ત્રિકોણના ક્ષેત્રફળ અંગેનું હેરોનનું સૂત્ર આપણે ભણતા હતા। અમુક દાખલાઓ બે લેક્ચરમાં આપણે કર્યા હતા। આજે થોડુંક વધુ જોઈએ। પ્રેક્ટિસ બુકની અંદર એક 12.1માં થોડોક અલગ દાખલો છે, હું કરાવું છું। એમાં 14મો દાખલો છે। હવે આ દાખલામાં શું કીધું છે? એક ત્રિકોણની બાજુઓના માપ 13 સેમી, 13 સેમી અને 10 સેમી છે। એટલે આ ધારો કે આ એક ત્રિકોણ બરાબર, આ ત્રિકોણ એ બી સી, એની બાજુઓનો માપ 13 સેન્ટીમીટર, 13 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે। ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અને 10 સેન્ટીમીટર લંબાઈની બાજુ પરના વેધનું માપ શોધો। હવે આ 10 સેન્ટીમીટર બાજુ છે, એના ઉપર આ એક વેધ દોરવામાં આવ્યો છે। આ વેધનું નામ ધારો કે BM છે। આપણે આ વેધની લંબાઈ પણ શોધવાની છે। સૌથી પહેલું કામ આપણું શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું। આપણી પાસે આ એ બાજુ છે, આ બી બાજુ છે અને આ સી બાજુ છે। તો પહેલું કામ અર્ધ પરિમિતિ કરીએ। અર્ધ પરિમિતિ એટલે એ વત્તા બી વત્તા સી છેદમાં 2। એ એટલે છે 13 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 13 સેન્ટીમીટર બાય 2, એટલે આ મને મળે છે 36/2। એટલે આ આપણી પાસે અર્ધ પરિમિતિનું માપ આવ્યું 18 સેન્ટીમીટર। ઓકે, હવે ક્ષેત્રફળની વાત કરીએ કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી જો હું જોઉં તો મારું સૂત્ર કંઈક આવી રીતે છે કે એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી। ચાલો એસ એટલે મને મળ્યા છે 18, આ 18 ઓછા 13, 18 ઓછા 10 અને 18 ઓછા 13 બરાબર, એ બી અને સીની બાદબાકી। આ 18ને હું આમ લખી શકું 9 ગુણ્યા 2, 18માંથી 13 ગયા એટલે 5, 18માંથી 10 ગયા એટલે 8, 18માંથી 13 ગયા એટલે 5। 9નું વર્ગમૂળ આવશે 3। આ 2 વાર 5 છે એટલે 1 12 લઈ લઈએ। બાકી વધ્યા કેટલા? આ બગડો અને 1 8 વધ્યા બરાબર। 8 ગુણ્યા 2 કરીએ એટલે 16 અને 16નું વર્ગમૂળ આવશે 4। તો આપણી પાસે એબીસીનું ક્ષેત્રફળ આવી ગયું। કેટલું આવ્યું? 60 સેન્ટીમીટર સ્ક્વેર। એટલે એક વસ્તુ આપણે શોધી લીધી। હવે તમને એવું કીધું છે કે આ વેધની લંબાઈ શોધો। તો તમને એક સૂત્ર મેં આવું કીધું છે કે એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર, યાદ છે? તો એબીસીનું ક્ષેત્રફળ આપણી પાસે છે શું છે? 60, 1/2 પાયો। હવે આ બાજુ ઉપર આ વેધ છે, તો આ બાજુનું એ પાયો કહી ગયા, તો આ એસી અને વેધ આપણને આપ્યો છે BM બરાબર, 10 સેન્ટીમીટર બાજુ પરનો વેધ એવું કીધું છે। કિંમત મૂકી દઈએ તો 60 બરાબર 1/2, આ તમને એસી 10 આપેલા છે, BM શોધવાનું છે। આ 5 ગુણ્યા 2 10, હવે 5 ગુણાકારમાં છે, આમ લઈ લો એટલે ભાગાકારમાં જાય, તો BM બરાબર 60/5 કેટલા આવશે જોવો જોઈ? 12 × 60। તો આ આપણી વેધની લંબાઈ આવી ગઈ આપણને બરાબર। હવે મિત્રો આપણે થોડુંક આગળ જઈએ। ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું હતું, હવે આપણે ચતુષ્કોણના ક્ષેત્રફળ બાજુ જઈએ। જો અઘરી વસ્તુ નથી, માત્ર થોડીક સમજણ છે। કેવી રીતે? દાખલા તરીકે ફર્સ્ટ એક્ઝામ્પલ એમાં 12.2ની અંદર છે એક ચતુષ્કોણ ABCD છે। હવે આ ચતુષ્કોણ કેવો છે એ ખબર નથી, એટલે હું આવી રીતે ચતુષ્કોણ એક ABCD દોરી નાખું। ચાલો, આ A B C D ઓકે। એમાં AB બરાબર 9 સેન્ટીમીટર છે, આ મારી પાસે જે માપ આપ્યું છે 9 સેન્ટીમીટર છે। BC 13 સેન્ટીમીટર આપેલું છે, CD 14 સેન્ટીમીટર છે અને DA 12 સેન્ટીમીટર છે અને એક આપેલું છે BD એટલે આ વિકર્ણ આપેલો છે, કેટલો આપ્યો છે? 15 સેન્ટીમીટર। આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે। બહુ જ સહેલો દાખલો છે, જો ધ્યાનથી જોજો। અહીંયા બે ત્રિકોણ દેખાય તમને, એક તો આ જો હું રેડ પેનથી જે કવર કરું છું બરાબર, અને એક બાકીનો જે ભાગ છે। તો
તો આખા ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ છે ને એને આવી રીતે કહી શકાય કે આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો. એટલે પહેલું ત્રિકોણ છે કયું ABD અને વત્તા BDC. જ્યારે હું આગળ ત્રિકોણ કે ચતુષ્કોણ ન દોરું એનો મતલબ એ ક્ષેત્રફળનું દર્શન કરે છે. ઓકે, હવે બે દાખલા ગણવાના છે. દાખલા સેમ જ છે જે આપણે ગણતા હતી. મૂળ એકની જગ્યાએ કેટલા કરશું? બે અલગ અલગ ત્રિકોણના ક્ષેત્રફળ શોધીને એનો સરવાળો કરવાનો છે. સૌથી પહેલા વાત કરી કે ત્રિકોણ ABD માટે, બરાબર, આ ત્રિકોણના ક્ષેત્રફળ માટે વાત કરીએ તો ABD એની અંદર ત્રણ બાજુઓ છે. તો પહેલી એક બાજુને નામ આપી દઈએ 9 સેન્ટીમીટર, A એટલે, B એટલે 15 સેન્ટીમીટર અને C બરાબર છે 12 સેન્ટીમીટર. ઓકે, આપણું કામ સૌથી પહેલાં અર્ધ પરિમિતિ એટલે A વત્તા B વત્તા C છેદમાં 2. આ આવશે 9 વત્તા 15 વત્તા 12 છેદમાં 2. તો S બરાબર 15 ને 9 24, 24 ને 12 36 ભાગ્યા 2. S બરાબર મને મળશે 18 સેન્ટીમીટર. આ આપણી S આવી ગઈ. હવે ત્રિકોણ ક્ષેત્રફળ ABDનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S, S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. તો અંડર રૂટ S એટલે કેટલા એવા છે? 18. આ 18 અને 18 ઓછા 9, 18 ઓછા 15 અને 18 ઓછા 12. આ પહેલું 18 છે એને આમ લખી શકાય 9 ગુણ્યા 2. 18માંથી 9 ગયા તો 9, 18માંથી 15 ગયા તો 3, 18માંથી 12 ગયા તો 6. કંઈક આવી રીતે વીધું આપણી પાસે. આ 9 બે વખત છે એટલે એક વખત 12 લઈ લઉં. હવે બાકી જે 3 પદ વિધા એનો ગુણાકાર કરો તો 3 દુ 6, 6 ગુણ્યા 6 36 અને 36નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 6. તો આ આપણી પાસે ABDનું ક્ષેત્રફળ આવી ગયું 9 છક 54 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું મને. હવે શું કરશું કે હવે આ બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવશું. કયું ત્રિકોણ છે? BDC. તો ત્રિકોણ BDC માટે વાત કરીએ આપણે. તો ત્રિકોણ BDC માટે ABC, તો ત્રણેય બાજુઓના માપ ખબર જ છે આપણને, બરોબર. A ઇઝ ઇક્વલ ટુ પહેલું દાખલા તરીકે છે ને 15 સેન્ટીમીટરને A કહીએ, B એટલે 13 સેન્ટીમીટર કહીએ અને C એટલે 14 સેન્ટીમીટર. આ તમે કોઈ પણ આપી શકો છો. મેં આપ્યું એના સિવાય ABC તમે વિચારી શકો છો. અર્ધ પરિમિતિ S એટલે A વત્તા B વત્તા C છેદમાં 2. આ દરેક જગ્યાએ તમારે સૂત્ર લખવાના છે, બરાબર. આ તમને મળશે 15, 13, 14 ભાગ્યા 2. આ બધાનો કરી દઈએ સરવાળો તો 5 ને 3 8 ને 4 12 અને 3 32. તો S બરાબર મારી પાસે આવ્યું 16 સેન્ટીમીટર. 16 દુ 32. ક્લિયર? ક્ષેત્રફળની વાત કરીએ આપણે કે ભાઈ BDCનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S, S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. ક્લિયર? હવે જો S એટલે મને કેટલા મળ્યા છે? S એટલે મારી પાસે છે 16. 16 ઓછા A, A એટલે 15. 16 ઓછા B, B એટલે છે 13 અને 16 ઓછા 14. 16નું વર્ગમૂળ 4. 16માંથી 15 ગયા 1, 16માંથી 13 ગયા 3, 16માંથી 14 ગયા 2. આ 4 આનું ન નીકળે એટલે ટોપી પહેરાવી દો. આટલા ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ થયું. કોનું? BDCનું. હવે આખાનું ક્ષેત્રફળ ABCDનું ક્ષેત્રફળ એટલે શું થાય? તો કે આ ABCDનું ક્ષેત્રફળ એટલે એક ABDનું ક્ષેત્રફળ વત્તા BDCનું ક્ષેત્રફળ. ABDનું ક્ષેત્રફળ આપણી પાસે કેટલું આવ્યું છે? 54. અને આ જે છે એ 4√6. તો આ તમારો જવાબ થઈ ગયો, કારણ કે આનાથી આગળ થઈ શકશે નહીં. બહુ તો 4 તમે કોમન લ્યો, એથી વધારે કાંઈ થાય નહીં. એટલે આ આન્સર થઈ ગયો તમારો, બરાબર. સિમ્પલ છે. ચતુષ્કોણ છે તો બે ભાગમાં ત્રિકોણ થયો કહેવાય. તો બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીને સરવાળો કરી દો.
સેકન્ડ એક્ઝામ્પલ, એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે જો તમે 8મા ધોરણમાં ચતુષ્કોણના પ્રકારો વિશે વાત થઈ ગઈ છે, બરાબર. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે જેની સામસામેની બાજુઓ સરખી હોય. એમાં AB બરાબર 9 છે. ચાલો, આ AB બરાબર 9 છે, BC એટલે 10 છે અને AC એટલે 17 છે. જો આ 17 સેન્ટીમીટર છે, બરાબર. આપણે આનું ક્ષેત્રફળ શોધવું છે. મેં હમણાં કીધું એમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામસામેની બાજુ સરખી હોય, બરાબર. કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુ સમાન હોય છે. એનો મતલબ કે AB બરાબર 9 છે તો આ પણ 9 થાય, આ 10 છે તો આ પણ 10 થાય. હવે તમે જુઓ કે આ બંને ત્રિકોણમાં બધી બાજુ સરખી છે, 9, 10 અને 17. 9, 10 અને 17. તો જ્યારે પણ ચતુષ્કોણ સબાચળ હોય એટલે સમાંતર બાજુ હોય ત્યારે કોઈ એક ત્રિકોણનું શોધીને એને 2 વડે ગુણી નાખો એટલે તમને આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. ક્યારે? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો. સમાંતર બાજુ, હવે એમાં પાછા એના સમાંતર બાજુના પ્રકાર છે. એ હોય તોય ચાલે. કયા કયા? સમબાજુ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય. આ બધાની અંદર આ લાગુ પડશે, બરાબર. તો હવે તો આપણે એક જ ત્રિકોણનું શોધવાનું રહ્યું. કયા ત્રિકોણનું? ABCનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલાં આપણે ત્રણેય બાજુઓના નામ આપી દઈએ. તો ચાલો, A બરાબર છે 9 સેન્ટીમીટર, B બરાબર છે 10 સેન્ટીમીટર, C બરાબર છે 17 સેન્ટીમીટર. ક્લિયર? અર્ધ પરિમિતિ એટલે S, A વત્તા B વત્તા C છેદમાં 2, 9 વત્તા 10 વત્તા 17 છેદમાં 2. આ બધાનો કરીએ સરવાળો એટલે આ મને મળશે 36/2 એટલે 18 સેન્ટીમીટર આપણી અર્ધ પરિમિતિ આવી, બરાબર. હવે આપણે ક્ષેત્રફળ બાજુ જઈએ તો કે ભાઈ ABCનું ક્ષેત્રફળ બરાબર √ S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. ચાલો, S એટલે કેટલા છે? S એટલે છે 18. 18 ઓછા 9, 18 ઓછા 10 અને 18 ઓછા 17. 18 ને આપણે 9 ગુણ્યા 2 કરી શકીએ. 18 માંથી 9 ગયા એટલે 9, 18 માંથી 10 ગયા એટલે 8 અને આ આવશે 1. હવે જો તો 2 વાર 9 છે તો 1 વાર 9 વર્ગમૂળમાં 12 લઈ લઈએ તો આ 9 આવ્યા. બીજું 8 ગુણ્યા 2 16, તો 16નું વર્ગમૂળ કેટલું થશે? 4. અને એકડાનું વર્ગમૂળ તો એક જ થાય, લખવાની જરૂર નથી. તો એનો મતલબ કે ABCનું ક્ષેત્રફળ આપણી પાસે આવ્યું 36 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે આપણે શું શોધવાનું છે? આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, પણ આ ચતુષ્કોણ સમાંતર બાજુ છે તો ABCD બરાબર 2 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો 2 ગુણ્યા 36 આ આવશે 72 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ આપણો આન્સર થઈ ગયો. ક્લિયર? ત્રીજો પ્રશ્ન એમાં છે, એ બહુ સરસ મજાનો છે. આવો જ એક દાખલો ટેક્સ્ટ બુકમાં પણ છે, આપણે પછી એના ઉપર પર જશું. એક ચતુષ્કોણ ABCD છે. પહેલાં આખી રકમ વાંચો. AB 20, BC 15, CD 12, DA 17 અને ખૂણો B 90 છે. હવે આ કેવો છે? ખૂણો B 90 અંશનો આપ્યો છે. જો આ ખૂણો B 90, બરાબર. બીજું કોઈ ખૂણાની વાત નથી કરી, એક ખૂણાની વાત કરી છે. એટલે આપણો જે ચતુષ્કોણ આપણે એવો દોરવાનો છે કે જેમાં ખૂણો B હોય એ 90 અંશનો હોય, બરાબર. કાટકોણ આવી રીતે દોરી શકાય. હવે બધી માપ છે આપ્યું છે એની વાત કરી. AB 20 સેન્ટીમીટર છે. આ સમાંતર બાજુ નથી એટલે સામસામેની બાજુ સરખી નહીં કરી નાખવાની, બરાબર. આ 15 છે, આ 12 છે, આ 17 છે. તો ક્ષેત્રફળ શોધો. હવે આમાં એક થોડુંક નવું છે, ખાસ જોજો બેટા. આ ખૂણો 90નો છે ને એટલે હું અહીંયા એક આ વિકર્ણ દોરી નાખું એનો ચતુષ્કોણનો. આ કાટકોણ ત્રિકોણ થયો. કયો ત્રિકોણ? ત્રિકોણ ABC કાટકોણ
ત્રિકોણ છે. હવે આપણે ચતુષ્કોણમાં પણ બે ત્રિકોણ કર્યા પછી ક્ષેત્રફળ શોધવું હોય તો ત્રણ બાજુઓ જોઈએ. હવે આમાં બે જ છે, આ નથી. એ જ રીતે આમાં પણ બે છે, આ નથી. એટલે આ પહેલું તો આ શોધવું પડશે. આપણે શું કરવું પડશે? બાજુ AC ને શોધવી પડશે. કઈ રીતે શોધશું? તો કે ભાઈ ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે, તો દાદા પાયથાગોરસને યાદ કરો. બરોબર. હવે પાયથાગોરસ શું કહે છે? કાટકોણ ત્રિકોણમાં બે બાજુ, આ જે કાટખૂણાની સામેની બાજુ હોય ને એને શું કહેવાય? કર્ણ કહેવાય. આ કર્ણનો વર્ગ કરો એટલે AC નો વર્ગ. એ આ બંનેના વર્ગના સરવાળા બરાબર હોય. બાજુના વર્ગના સરવાળા એટલે AB² અને BC² ના સરવાળા બરાબર થાય. AB નો સ્ક્વેર એટલે આ આવશે 20 નો વર્ગ. AC નો વર્ગ એટલે આ મને મળશે 15 નો વર્ગ. 20 નો વર્ગ આવે 400 અને 15 નો વર્ગ થાય 225. તો AC² બરાબર 625. AC બરાબર મળશે 25 સેન્ટીમીટર. ચાલો આપણી એક બાજુ શોધવાની હતી, આવી ગઈ. હવે બીજા નંબરમાં આપણે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું. હવે તમે કોઈ પણ રીત ઉપયોગ કરી શકો છો, બરાબર. પણ આ જે છે ને એ કાટકોણ ત્રિકોણ છે. જો આ કાટખૂણો છે, કાટખૂણો એટલે પાયોનો વેધ થઈ ગયો. તો આપણને સરળ પડે એટલા માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ લઈએ કે 1/2 પાયો ગુણ્યા વેધ. કદાચ તમને યાદ ન આવે અને તમે હેરોનનું સૂત્ર ઉપયોગમાં લ્યો ત્રણેય બાજુ આધારે, તો પણ જવાબ આવે. આ 1/2 પાયો તમને અહીંયા છે BC, વેધ થશે AB, બરાબર. આ 90 ખૂણો જે બનતો હોય ને પાયો ને વેધ હોય. તો આ બનશે 1/2 BC એટલે છે 15 અને AC એટલે 20. 10 ગુણ્યા 2. તો ABC નું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 150 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ પહેલું આવી ગયું તમારા માટે. હવે ત્રિકોણ ADC ની વાત કરીએ, બરાબર. કે ત્રિકોણ ADC માટે હવે એમાં જુઓ તો કાટખૂણો છે ક્યાંય નથી. તો એમાં આપણે સાદું હેરોનનું સૂત્ર જ ઉપયોગમાં લેશું. તો પહેલાં તો ત્રણેય બાજુઓ માટે વાત કરીએ તો કે એક બાજુનું માપ આપણે આ 25 સેન્ટીમીટર છે. B બરાબર લઈએ 12 સેન્ટીમીટર અને C બરાબર છે 17 સેન્ટીમીટર. સૌથી પહેલું કામ શું હશે આપણું? અર્ધ પરિમિતિ S. A + B + C છેદમાં 2. A એટલે છે 25 સેન્ટીમીટર, આ 12 સેન્ટીમીટર, આ 17 સેન્ટીમીટર છેદમાં 2. હવે આ બધાનો કરીએ સરવાળો તો 25 ને 7 32 ને 42, 44 ને 10 54 ભાગ્યા 2. તો આ મને મળશે 27 સેન્ટીમીટરનો 27 સેન્ટીમીટર. શું મળ્યું આપણને? આ અર્ધ પરિમિતિ, બરાબર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો આપણી પાસે હેરોનનું સૂત્ર છે. શું છે હેરોનનું સૂત્ર? તમારી પાસે ABD નું ક્ષેત્રફળ, ADC નું ક્ષેત્રફળ વર્ગમૂળમાં S, S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. ચાલો, S એટલે કેટલા છે? 27. આ આવશે 27 ઓછા A એટલે છે 25, 27 ઓછા B એટલે 12 અને 27 ઓછા C એટલે 17. 27 ને હું લખી શકું 9 ગુણ્યા 3. 27 માંથી 25 ગયા એટલે 2, 27 માંથી 12 ગયા એટલે આ આવશે 15 અને 27 માંથી 17 ગયા એટલે 10. આ 9 નું વર્ગમૂળ 3 આવે એ 12. હવે અંદર વધ્યું 3 દુ 6, 6 ગુણ્યા 15 કરો એટલે 90 અને પાછળ એક મીંડું. 900 નું વર્ગમૂળ થાય 30. તો એનો મતલબ કે ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ થયું 90 સેન્ટીમીટરનો સ્ક્વેર. ક્લિયર? હવે આ બંને ક્ષેત્રફળનો કરો સરવાળો એટલે આખા ચતુષ્કોણનું મળી જાય. તો કે આખા ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ABC ત્રિકોણનું ક્ષેત્રફળ અને ADC ત્રિકોણનું ક્ષેત્રફળ. ABC ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું છે 150 અને આ છે 90. તો આ આપણી પાસે આવ્યું 240 સેન્ટીમીટરનો સ્ક્વેર આખા ABCD ત્રિકોણ. ક્લિયર?
હવે ઉદાહરણ નંબર 5 જે ટેક્સ્ટ બુકનું છે, મેં તમને કીધું એમ કે આ સિમિલર દાખલો છે, એની વાત કરીએ. સ્વચ્છતા અભિયાન માટે શાળાના વિદ્યાર્થીઓ રેલી કાઢે છે. બે સમૂહમાં ચાલે છે. રેલી માટે બધાને આપી દીધેલી છે એક રૂટ જે આપ્યો હોય, બરાબર. હવે એ મુજબ એક ત્રિકોણ બને, ચતુષ્કોણ બને છે. આવી રીતે છે, જુઓ. આવી રીતે એક ચતુષ્કોણ બન્યો છે. નામ આપ્યું છે એ, બી, સી અને ડી. આ ખૂણો છે 90 અંશનો કહી દીધો છે તમને. AB બરાબર 9 મીટર છે, BC બરાબર 40 મીટર છે, CD બરાબર 15 મીટર છે, DA બરાબર 28 મીટર છે. ખૂણો B 90 છે. તો કયો સમૂહ વધુ ક્ષેત્રફળની સફાઈ કરશે? બરાબર. એટલે બે અલગ અલગ સમૂહ તમને આપેલા છે. આવી રીતે છે. આ પહેલો પાર્ટ છે, આ બીજો પાર્ટ છે. હવે સફાઈ કોણ વધારે કરે? જેનું ક્ષેત્રફળ વધારે હશે એ સફાઈ વધારે કરશે. તો પહેલું કામ આપણે આ AC શોધવાનું કરવું પડશે, બરાબર. એટલે કહેશું કે ભાઈ ત્રિકોણ ABCમાં ખૂણો B કેટલો છે? 90. એટલે આ કાટકોણ ત્રિકોણ છે. આ કાટખૂણો છે, તો એની સામેની બાજુને શું કહેવાય? કર્ણ કહેશું. તો કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ. આ બંને બાજુના વર્ગના સરવાળા બરાબર AB² વત્તા BC². આને તમે બહુ જ અગત્યનું છે, આ પાયથાગોરસ 10મા ધોરણમાં વારંવાર આવશે. આ AB એટલે 9નો વર્ગ, આ છે 40નો વર્ગ છે. 9નો વર્ગ 81 અને આ થાય 1600. એટલે મને મળશે 1681. તો AC બરાબર આપણી પાસે આવે 41 મીટર. બધું મીટરમાં છે. એટલે આ બાજુનું માપ મને મળી ગયું 41 મીટર. પહેલું કામ તો આપણે શું કરશું કે આ ત્રિકોણ જે ABC છે એનું ક્ષેત્રફળની વાત કરીએ કે ભાઈ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. હવે આ ત્રિકોણના ક્ષેત્રફળમાં તમે ખૂણો B જુઓ કેટલા અંશનો છે? 90 અંશનો છે. તો આપણે સીધું આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું જે સૂત્ર નાનું છે કે ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. આ 1/2 પાયો કયો છે? BC. વેધ કયો છે? AB. આ 1/2 પાયો 40, વેધ છે 9, 20 દુ 40 અને ABCનું માપ મારી પાસે આવશે 9 દુ 18, 180 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ પહેલો સમૂહ જે સફાઈ કરે છે કેટલો છે? 180 સેન્ટીમીટર. બીજા સમૂહ માટે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે. કયો ત્રિકોણ છે? જોવો. ત્રિકોણ ADC. હવે એમાં કાટખૂણો નથી એટલે આપણે સાદી રીતે જ ક્ષેત્રફળ શોધશું, હેરોનની રીતે. તો એમાં પહેલી બાજુ A લઈએ 41 સેન્ટીમીટર જે આપણે શોધી છે. બીનું માપ લઈએ 15 સેન્ટીમીટર અને C બરાબર છે 28 મીટર છે. શેરીની લંબાઈ છે આ કઈ. તો S સૌથી પહેલા છેદમાં 2. આ 41, 15, 28 છેદમાં 2. આ બધાનો કરી દઈએ સરવાળો એટલે આ મને મળશે 5 ને 1 6 ને 8 14, 2 ને 1 3 ને 4 7 ને 1 8 ભાગ્યા 2 એટલે આ 42 મીટર તમારી અર્ધ પરિમિતિ આવી. હવે આપણે ક્ષેત્રફળ બાજુ જઈએ કે ભાઈ ADC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં SS માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. આ S એટલે તમારી પાસે છે 42, પછી 42 માઇનસ A એટલે 41, 42 માઇનસ B એટલે 15 અને 42 માઇનસ C એટલે 28. આ 42 અત્યારે એમને એમ રહેવા દઉં કારણ કે મને આનું અવયવ પાડશું છતાં પણ વર્ગમૂળ નીકળે એવું કંઈ પદ મળતું નથી. 42 માંથી 41 ગયા એટલે 1, 42 માંથી 15 બાદ કરો તો મને મળે 27 અને 42 માંથી 28 બાદ કરો તો આ મળશે મને આઈ થિંક 14. બરાબર. 28 ને 4 32, 32 ને 10 42. અચ્છા હવે જો આ 42 છે એને આમ લખી શકાય 14 ગુણ્યા 3, 27 ને લખાય 9 ગુણ્યા 3 અને આ 14 એમને એમ. 2 વાર 14 છે એટલે 1 વાર 14 બાર લઈ લો, 2 વાર તગડા છે 1 વાર 12 અને 9નું વર્ગમૂળ 3.
તો આખા એડીસીનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 14 ગુણ્યા 3 42, 42 ગુણ્યા 3 કરો એટલે મને મળશે 126 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે કોનું ક્ષેત્રફળ વધારે છે? જો 180 કે 126, બરાબર. તો આ જે સમૂહ છે આ વધુ સફાઈ કરશે, બરાબર. તમારે આટલું જ કહેવાનું. ક્લિયર? તો આજે જે દાખલા શીખ્યા છે ચતુષ્કોણના છે, બહુ જ સરસ રીતે તૈયાર કરો, બરાબર. બહુ જ મજાનું ચેપ્ટર છે આ. 3 માર્કના દાખલા છો. ચાલો લાગી પડો. ઓકે, આવજો.